એની અંદર આપણે જોઈએ કે કયા વિભાગમાં કયો પ્રશ્ન અને કેટલા માર્ક્સમાં પૂછાય તે આપણે જોશું હવે. તો આપણે પહેલા જ લઈએ વિભાગ એ. તો વિભાગ એ ની અંદર આપણે એક પ્રશ્ન પૂછાય છે, જે પ્રશ્ન નંબર આપણે 5 હશે, જે વિકલ્પ હશે અને એનો 1 ગુણ હશે, બરોબર. એ તમારે ધ્યાનમાં લેવાનો રહેશે કે 5મો પ્રશ્ન આપણે તમે જોશો અંદર, એટલે કે 5મો પ્રશ્ન આપણે શેનો હશે, સંભાવનાનો હશે, જે વિકલ્પ હશે આપણે, જેનો આપણે 1 ગુણ હશે, જેનો પ્રશ્ન નંબર આપણે બોર્ડના પેપરની અંદર 5મો હશે, જેનો 1 ગુણ આપણે હશે. એવી રીતે વિભાગ બી ની અંદર, તો વિભાગ બી ની અંદરથી આપણે પણ એક પ્રશ્ન પૂછાય, જે ટૂંકો પ્રશ્ન હોય, એ વ્યાખ્યા હશે કે એક વાક્યની અંદર હોય, બરોબર. એવો ટૂંકો પ્રશ્ન આપણે પૂછાય છે, જે વિભાગ બી ની અંદરથી, એ આનો આપણે પ્રશ્ન ક્રમાંક નંબર હશે 15, એનો પણ 1 ગુણ હશે, આપણે એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. એવી રીતે વિભાગ સી ની અંદર, તો વિભાગ સી ની અંદર આપણે એક પણ પ્રશ્ન નથી પૂછાતો, યાદ રાખજો. વિભાગ સી ની અંદર સંભાવનામાંથી 2 માર્ક્સનો એક પણ દાખલો કે પ્રશ્ન કઈ જ આવતું નથી. ત્યારબાદ આપણે વિભાગ ડી, તો વિભાગ ડી ની અંદરથી 2 દાખલા આવશે 3 માર્કના, યાદ રાખશું આપણે કે વિભાગ ડી માં આપણે 2 દાખલા આવશે. એનો પ્રશ્ન ક્રમાંક નંબર તમારે જોવો હોય તો કે 35 અને 36. 35 અને 36મો પ્રશ્ન જે છે એ આપણે વિભાગ ડી માંથી પૂછાય છે, યાદ રાખશું, સંભાવનાનો, બરોબર. તો એ આપણે યાદ હોવો જોઈએ. એના આપણે કુલ ગુણ આવશે, વિભાગ ડી ના 6 ગુણ હશે. 2 દાખલા પૂછાય છે 3 માર્કમાં અને એના 6 ગુણ આપણે પૂછાતા હોય છે. ત્યારબાદ વિભાગ ઈ આવશે. તો વિભાગ ઈ ની અંદર આપણે 1 દાખલો પૂછાય છે, કેટલો? 1, જેનો પ્રશ્ન ક્રમાંક નંબર આપણે હશે 39 અને માર્ક હશે 4. ત્યારબાદ વિભાગ એફ આપણે આવતો હોય છે, તો એમાં પણ એક પણ પ્રશ્ન આપણે પૂછાતો નથી. તો આવી રીતે આપણે બોર્ડની પરીક્ષાની અંદર આપણે ચેપ્ટર નંબર 1 ભાગ નંબર 2 નો સંભાવના ચેપ્ટર જે છે, કુલ ગુણ 12 માર્ક્સની અંદર, તો આ પ્રમાણે આપણે પૂછાતો હોય છે, બરોબર. તો હવે તમને બધાને ખ્યાલ આવે કે કયું કયું ચેપ્ટર ક્યારે પૂછાય, બરોબર, એટલે શું શું વસ્તુ પૂછાય છે, તો હવે આપણે ખ્યાલ હોવો જોઈએ. તો કે એક વિભાગ એમાંથી વિકલ્પ, એનો 1 ગુણ, 5મો પ્રશ્ન નંબર હશે. વિભાગ બી માંથી 15મો પ્રશ્ન 1 ગુણ. વિભાગ સી માંથી કે 1 પણ નહીં. વિભાગ ડી માંથી તો કે 35 અને 36 2 પ્રશ્ન પૂછાય છે, એના હશે આપણે 6 ગુણ, બરોબર. એટલે કે 1 ના 3, 2 એટલે 6 ગુણ. વિભાગ ઈ માંથી 39મો પ્રશ્ન હશે, જેના 4 ગુણ હશે. અને વિભાગ એફ માં આપણે એક પણ પ્રશ્ન પૂછાતો નથી, કારણ કે પહેલા ભાગમાંથી જ વિભાગ એફ માં આપણે દરેક વસ્તુ પૂછાય છે, આ ભાગમાંથી આપણે કઈ જ આવતું નથી. તો સંભાવનામાં તમે ભણીને આવ્યા આગળ, ધોરણ 9માં ની અંદર આપણે ભણાતા, ધોરણ 10માં ની અંદર ભણતા હતા, તો અહીંયા શું હતું કે આપણે એક સૂત્ર ઉપર જ આધારિત હતું કે ઘટના ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા નીચે છેદની અંદર કુલ પ્રયત્નોની સંખ્યા, આવો આપણે સંભાવના ભણીને આવ્યા તમે, બરોબર, સીધી સાદી રીતે. તો એની અંદર શું હોય કે 52 પત્તા હે, તો એની અંદર કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ જતી કે 52. એમાંથી કાઢીનો એકો મેળવવાના પરિણામોની સંખ્યા આપણે શોધી છે, તો એની સંભાવના કેટલી આવે, તો આ આપણે ધોરણ 10માં ની અંદર તમે ભણતા હતા, તો કે 1/52 પત્તામાંથી એક જ કાઢીનો એકો હોય, એ સિવાય કઈ હોય નહીં. તો અહીંયા પણ આપણે ભણવાનું તો એ જ પ્રમાણે છે, પણ અહીંયા થોડુંક અલગ નિયમ સાથે આવશે. અહીંયા આપણે કોઈ નિયમ નતા આવતા, જોજો, ક્રમચય સંચયનો નિયમ ને આ તે બધું તમે આગળ ધોરણ 10માં 11માં ની અંદર ભણીને આવ્યા છો. ક્રમચય સંચય દ્વિપદી વિસ્તરણ, બરોબર, ચેપ્ટર નંબર 6 ધોરણ 10માં ની 11માં ની અંદર તમે ભણ્યા છો સ્ટેટની અંદર તે, તો એ પણ આની અંદર આવશે. સરવાળાના નિયમ આધારે સંભાવના આવશે, ગુણાકારના નિયમ આધારે સંભાવના આવે, ભાગાકારના નિયમ આધારે સંભાવના આવે, ઘટનાઓ બધી કરવી પડે, બરોબર. તો કે નિર્દેશ અવકાશ એટલે શું, યાદચ્છિક પ્રયોગ એટલે શું, બરોબર. તો એ બધાની આજે આપણે વ્યાખ્યા જોશું પહેલા તો, અને એનું એક્ઝામ્પલ પણ જોતા જશું. તો પહેલો જ આજનો મુદ્દો આપણે લઈએ, યાદચ્છિક પ્રયોગ અને નિર્દેશ અવકાશ, અને એના આપણે દાખલા જોશું, બરોબર. આજનો મુદ્દો આપણે એ લેવાનો રહેશે.
તો યાદચ્છિક પ્રયોગ અને નિર્દેશાવકાશ બંને અલગ છે, બરોબર. બંનેની વ્યાખ્યા આપણે જોતા જઈશું. તો એની વ્યાખ્યા આપણે જોવા માટે પહેલાં જ આપણે ચાન્સ એટલે શું, તો પહેલાં એનો અભ્યાસ આપણે કરવો પડતો હોય છે. ચાન્સ કોને કહેવાય, બરોબર. તો આપણે એનો અભ્યાસ કરશું આપણે આજે. તો પહેલી જ વ્યાખ્યા આપણે આની અંદરથી જોવાની રહેશે, ચાન્સ. તો ચાન્સની વ્યાખ્યા આપણે લેશું તો કે જે ઘટનાઓ બનવાનું કે ન બનવાનું એ અજ્ઞાત તત્વ હોય તેને આપણે ચાન્સ કહેવામાં આવે છે, બરોબર. કોઈ ઘટના બનશે કે ન બને એ અજ્ઞાત હોય છે. હવે દાખલા તરીકે સિક્કો ઉછાળું, તમે એની અંદર તરત કહી શકો કે આની અંદર આપણે એચ પડે કે ટી પડશે, નથી કહેવાતું, બરોબર. તો અથવા એક પાસો આપણે ફેંકવામાં આવે એની અંદર આપણને ખબર હોય છે કે 5મો જ ક્રમ પડશે, નથી ખબર હોતી કે 6ઠ્ઠો ક્રમ પડે, એ શું હોય, પડશે કે નહીં પડે, એ અજ્ઞાત તત્વો હોય છે, એટલે એ આપણે ખ્યાલ હોતો નથી. તો એને આપણે શું કહેવાય, ચાન્સ કહેવામાં આવે છે. તો આપણે ચાન્સની વ્યાખ્યા લઈએ કે જે ઘટનાઓ બનવાનું કે ના બનવાનું હોય, તો જે ઘટનાઓ બનવાનું કે ન બનવાનું અજ્ઞાત તત્વ હોય તેને ચાન્સ કહીએ છીએ, બરોબર. તો આપણે ચાન્સની વ્યાખ્યા આપણે ખ્યાલ હોવો જોઈએ કે ચાન્સ કોને કહેવાય, કે ઘટના કોઈ બને છે અથવા નથી બનતી એ કહેવાનું શું થાય કે અજ્ઞાત તત્વો હોય એ આપણે એટલે કે કહી શકતા હોતા નથી, કે અજ્ઞાત તત્વો હોય તો તેને આપણે ચાન્સ કહેવામાં આવતું હોય છે. હવે ચાન્સની વ્યાખ્યા આપણે ખ્યાલ પડે તો એના પરથી આપણે યાદચ્છિક ઘટના કોને કહેવાય તો એ આપણે મેળવી શકીએ છીએ, બરોબર. ચાન્સ પરથી આપણે યાદચ્છિક ઘટના બનતી હોય છે. તો બીજી વ્યાખ્યા આપણે યાદચ્છિક ઘટનાની લેવાની રહેશે. તો કે યાદચ્છિક ઘટના આપણે એની વ્યાખ્યા જોઈએ તો એની વ્યાખ્યા શું આવે કે ચાન્સ પર આધાર રાખતી ઘટનાને યાદચ્છિક ઘટના કહીએ છીએ. એના ઉપર ચાન્સ પર, એટલે કે તમે સિક્કો ઉછાળો છો એની ઉપર રાજા પડે છે કે કાંટા પડે છે, આપણે ટૂંકમાં કહીએ, બરોબર. એ કેવું તત્વ હોય, અજ્ઞાત હોય, તો એને આપણે ચાન્સ કહેવાય છે. તો એના ઉપર જ આધાર રાખતી, બરોબર. ચાન્સ પરથી જ આ ઘટના બને, આપણે સંભાવના મેળવી તો કે એક સિક્કાને ઉછાળવાના કુલ પરિણામ 2 એચ અને ટી આવે કે ના આવે, તો કે હા. પણ એના પર એચ મળવાની સંભાવના કેટલી, તો કે 1/2. તેનો યાદચ્છિક ઘટના કેટલી થાય, તો કે 1 જ થાય, છાપ મળવાની ઘટના, તો કે 1, બરોબર. એટલે શેના ઉપર આધાર રાખે, તો કે ચાન્સ પર આધાર રાખે છે. તો હવે એની વ્યાખ્યા લેશું આપણે કે ચાન્સ પર આધાર રાખતી ઘટનાને ચાન્સ પર આધાર રાખતી ઘટનાને શું કહેવાય છે, તો કે યાદચ્છિક ઘટના કહેવામાં આવે છે. તો આપણે યાદચ્છિક ઘટનાની વ્યાખ્યા થાય છે, બરોબર. અને એના પરથી જ આપણો જે મુદ્દો છે યાદચ્છિક પ્રયોગ, તો એની વ્યાખ્યા હવે લેશું. ચાન્સ પરથી યાદચ્છિક ઘટના, અને યાદચ્છિક ઘટના તમને યાદ રહેશે તો એના પરથી યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય તો એ પણ આપને ખ્યાલ આવી જશે. તો એની વ્યાખ્યા લેશું હવે. તો એની અંદર જોઈશું આપણે તો કે જોઈએ કે જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાય છે, બરોબર. ધ્યાન રાખજો, જે કોઈ પ્રયોગ આપણે કર્યો, દાખલા તરીકે એક પાસો આપણે છે પ્રયોગની અંદર લઈ છે, બરોબર. પાસોને આપણે ફેંકવામાં આવે છે, એટલે કે સમાન સંજોગોમાં એને પુનરાવર્તન પણ કરી શકાતું હોય. એટલે એને આપણે જોઈએ કે પાસો એકવાર આપણે ફેંકો તેની અંદર 5 અંક મળ્યા, બીજી વાર ફેંકવામાં આવે તેનો 5 અંક મળે કે ના મળે એવું કહી શકો, ન કહી શકો. પુનરાવર્તન નહીં થાય ને, પુનરાવર્તન પણ કરી શકાય છે સમાન જ રીતે જ, બરોબર. પુનરાવર્તન કરી શકાતું હોય અને તે પ્રયોગના કુલ શક્ય પરિણામો કયા છે તેમની આપણને જાણ છે. હવે એના કુલ શક્ય પરિણામો કેટલા છે એને પણ આપણને જાણ હોય છે. દાખલા તરીકે સિક્કો હોય તેના શક્ય પરિણામ 2 જ હોય, કા એચ અથવા ટી. પાસો હોય તેના શક્ય પરિણામ 6 હોય, બરોબર. પછી પત્તો હોય તેના શક્ય પરિણામ 52 હોય. તો આપને ખ્યાલ હોય છે, એની જાણ તમને હોય શક્ય પરિણામ કેટલા છે
એની જાણ હોય છે તમને, પરંતુ પ્રયોગના અંતે કયું પરિણામ મળશે તે તમે અગાઉથી નિશ્ચિતપણે કહી શકતા હોતા નથી. હવે આજે તમે 501 ફેંકો તો એની અંદરથી તમને 6 અંક મળશે એવું તમે નિશ્ચિતપણે કહી શકો નથી, કહી શકાતું. બરોબર, એ આપણે નિશ્ચિતપણે કહી શકતા હોતા નથી. અને તે પ્રયોગને એટલે કે જે એ પ્રયોગ બનશે તેને આપણે શું કહેવામાં આવશે? તો કે યાદચ્છિક પ્રયોગ કહેવામાં આવે છે. હવે યાદ રહ્યું વ્યાખ્યા? દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે કે એક પાસાને આપણે ફેંકવામાં આવે છે. પાસાને ફેંકતા આપણે કયું પરિણામ મળે છે તે આપણે કહી શકતા હોતા નથી. તો એને આપણે શું કહેવાય? તો કે યાદચ્છિક પ્રયોગ કહેવામાં આવે છે. અને તમને એટલું તો જાણ હતી કે યાદચ્છિક પ્રયોગ આપણે પાસાના કુલ પરિણામ કેટલા હતા? તો કે 6 હતા. બરોબર, તો આને આપણે યાદચ્છિક પ્રયોગ કહેવાય. તો હવે એની વ્યાખ્યા આપણે લેશું કે જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાય કરી શકાતું હોય અને તે પ્રયોગના કુલ શક્ય પરિણામો કયા છે તેની જાણ આપણને હોય છે. પરંતુ પ્રયોગને અંતે કયું પરિણામ મળશે તે અગાઉથી કહી શકાય નહીં. તો તે પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહીએ છીએ. તો આ યાદચ્છિક પ્રયોગનો આપણો વ્યાખ્યા થઈ છે. બરોબર, એકદમ ઈઝી છે કે જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોની અંદર આપણે પુનરાવર્તન કરી શકાતું હોય છે અને એના કુલ શક્ય પરિણામો કેટલા છે તો એની જાણ પણ આપણને હોય છે. પરંતુ પ્રયોગને અંતે કયું પરિણામ આવશે તે કહી શકાતું હોતું નથી. તો તે પ્રયોગને આપણે શું કહેવામાં આવે? યાદચ્છિક પ્રયોગ કહેવામાં આવે છે. તો યાદચ્છિક પ્રયોગની આપણે વ્યાખ્યા થઈ. પહેલી વ્યાખ્યા તમારે શું યાદ રાખવાની? ચાન્સ. બીજું યાદચ્છિક ઘટના, ત્યારબાદ યાદચ્છિક પ્રયોગ. અને યાદચ્છિક ઘટનાને આપણે કોઈ ઉદાહરણ તમારે આપવું હોય તો આપી શકો છો. કોઈ એક સિક્કો ઉછાળવાથી છાપ મળે, બરોબર છે? તો આપણે અહીં લખી શકીએ એક્ઝામ્પલ હાલો કે કોઈ એક સિક્કો ઉછાળવાથી છાપ મળે તો આ શું થયું? એની એક ઘટના થઈ. ધ્યાન રાખજો, શું થઈ? એક ઘટના થઈ. સિક્કો ઉછાળી છે, આપણને છાપ મળે તો એ ઘટના થઈ. એની ઘટના કેટલી, એની સંભાવના કેટલી મળે? તો કુલ પરિણામ કેટલા એક સિક્કાને ઉછાળ્યું? તો કે 2. બરોબર, કયા એચ અને ટી આવે, 2 પરિણામ આપણે આવે. એમાં છાપ મળવાની સંભાવના કેટલી આવે? તો કે 1 આવે. તો સૂત્ર આપણે શું આવે? તો કે બરોબર, આપણે 1/2 આપણે સૂત્ર પ્રમાણે કિંમત મૂકી શકીએ કે ઘટના ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા નીચે છેદની અંદર કુલ પ્રયત્નોની સંખ્યા આપણે આવતી હોય છે, અથવા કુલ પરિણામોની સંખ્યા પણ લઈ શકો છો. યાદચ્છિક પ્રયોગ આપણે જોયો, એના આધારે જ આપણે નિર્દેશ અવકાશની વ્યાખ્યા હવે જોશું. આગળનો મુદ્દો આપણે આવશે નિર્દેશ અવકાશ. તો નિર્દેશ અવકાશ કોને કહેવાય તો એની વ્યાખ્યા જોઈશું. તો હવે તમને એટલું તો ખ્યાલ છે, યાદચ્છિક પ્રયોગ તમને ખબર પડી ગઈ કે કોને કહેવાય.
બરોબર છે કે જે ઘટના આપણે દાખલા તરીકે એના કુલ શક્ય પરિણામ કેટલા હોય છે એનું પુનરાવર્તન પણ કરી શકાતું હોય છે. આપણે ખાલી મુદ્દા ઉપરથી તમે યાદ રાખી શકશો, બરોબર, કે એનું પરિણામ જે પ્રયોગ સમાન રીતે આપણે શું કરી શકીએ, પુનરાવર્તન કરી શકીએ છીએ. એના કુલ પરિણામો કેટલા છે એની પણ આપણે જાણ હોય છે, પણ પ્રયોગને અંતે કયું પરિણામ મળશે એ આપણે કહી શકતા હોતા નથી. તો આને આપણે શું કહેવાય, તો કે યાદચ્છિક પ્રયોગ કહેતા હતા. તો એવી રીતે નિર્દેશ અવકાશ કોને કહેવાય, કે યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામોના ગણને તે યાદચ્છિક પ્રયોગનો નિર્દેશ અવકાશ કહેવામાં આવે છે. બરાબર, યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામો, તો દાખલા તરીકે 500 હોય તો એના શક્ય પરિણામો કેટલા હોય, 6 હોય. બરોબર, પાસાના શક્ય પરિણામો 6 હોય. તો પાસાના શક્ય પરિણામો જે હોય ને એને જ આપણે શું કહેવાય, નિર્દેશ અવકાશ કહેવામાં આવે છે. અને નિર્દેશ અવકાશને સંકેત તમે યુ કે એસ વડે આપણે દર્શાવવામાં આવતા હોય છે. તો આ નિર્દેશ અવકાશની વ્યાખ્યા થઈ. બરાબર, યાદચ્છિક પ્રયોગના શક્ય કુલ પરિણામોને નિર્દેશ અવકાશ કહેવાય. એને આપણે સંકેત યુ કે એસ વડે દર્શાવવામાં આવે છે. તો એની વ્યાખ્યા આપણે લખીએ છીએ, ધ્યાન રાખશું દરેક મિત્રો, કે યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામોના ગણને યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામોના ગણને કુલ શક્ય પરિણામોના ગણને તે યાદચ્છિક પ્રયોગનો નિર્દેશ અવકાશ કહેવામાં આવે છે. તે યાદચ્છિક પ્રયોગનો નિર્દેશ અવકાશ કહેવામાં આવે છે. તેને સંકેત યુ કે એસ વડે દર્શાવાય છે. બરાબર, આપણે યુ કે એસ વડે એને દર્શાવવામાં આવતા હોય છે. હવે જુઓ, એક્ઝામ્પલ તરીકે આપણે લઈ શકીએ છીએ. આગળ લઈએ આપણે નિર્દેશ અવકાશને બીજા કયા નામથી ઓળખાય. તમને એમ કે પ્રાથમિક પરિણામો એટલે શું, તો એને પણ નિર્દેશ અવકાશ કહેવાય. દાખલા તરીકે તમને એમ કે એક સિક્કાને ઉછાળવામાં આવે, તેના પ્રાથમિક પરિણામો કયા મળે, તો કે એચ અને ટી બે જ મળે. તમને ખબર છે કે શક્ય પરિણામો જે હોય એના પ્રાથમિક પરિણામો કહેવાય. એ પહેલી વાર આપણે ઉછાડી એચ અને ટી બે માંથી કોઈ એક જ મળવાના છે, તે બે પરિણામ થાય. અથવા પ્રાથમિક ઘટના કોને તો પણ ચાલે. બરોબર છે. તો અહીંયા બીજો મુદ્દો આપણે લઈ શકીએ છીએ કે નિર્દેશ અવકાશને પ્રાથમિક પરિણામો કે પ્રાથમિક ઘટના કહીએ છીએ. શું કહેવાય, પ્રાથમિક પરિણામો કે પ્રાથમિક ઘટના પણ આપણે કહેવામાં આવે છે. તો આ તો આપણે નિર્દેશ અવકાશ અને યાદચ્છિક પ્રયોગ વિશે આપણે જોયું. તો એની અંદર એક આપણે સમતોલ સિક્કાને ઉછાળવામાં આવશે આપણે, બરોબર. એનું એક્ઝામ્પલ એક લઈએ નિર્દેશ અવકાશ માટે. તો કે એક સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે તો આપણે જોઈએ કે શું કયા કયા પરિણામો પહેલા તો મળે છે. તો એનું એક્ઝામ્પલ લઈએ કે એક સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે તો સિક્કાને તમે ઉછાળો તો એની અંદર તમને ખબર છે તેને શક્ય પરિણામો કેટલા મળે. તો આપણે ખબર છે શક્ય પરિણામ કેટલા મળે, તો કે 2 મળતા હોય છે. પહેલું નક્કી કરી લેવાનું, શક્ય પરિણામો કેટલા હોય છે, તો કે 2. શેના, તો એક સિક્કાને ઉછાળવામાં આવે છે તેના. ત્યારબાદ કયા કયા 2 પરિણામો છે, તો એ આપને ખ્યાલ જ હોય. કયા કયા આવે, તો નંબર 1 કા એચ આવે અને કા નંબર 2 ટી આવે. તમને સિક્કાની જાય આપણે ચર્ચા કરી. પાસો હોય તો એને 6 આવે, 1 2 3 4 5 6, બરોબર. પાસાની 6 બાજુ હોય અને 52 પત્તા હોય તેના કુલ પરિણામ 52 આવે. પત્તો તમે બધા જોયો હશે સ્વાભાવિક રીતે. હવે એનો નિર્દેશ અવકાશ તમારે લખવો છે, તો નિર્દેશ અવકાશ કેવી રીતે આપણે લખાય, તો એની ચર્ચા આપણે કરીએ છીએ. તો નિર્દેશ અવકાશ આપણે લખીએ છીએ, નિર્દેશ અવકાશ. તો એનો સંકેત યુ બરાબર છગડિયા કૌંસની અંદર લેવાનો. શેમાં, છગડિયા કૌંસમાં.
ને કુલ પરિણામ જે કેટલા હોય તો કે h અને t. તો આવી રીતના આપણે દર્શાવવામાં આવતો હોય છે નિર્દેશાવકાશ તરીકે આપણે દર્શાવીએ ને ત્યારે યાદ રહેશે. હવે આ h અને t છે, અથવા તમારે h અને t તમને કોકને એમ થાય કે આપણે પેલા સાહેબ t અને h દર્શાવી તો પણ હાલે, તો t અને h પણ દર્શાવી શકો. આ પ્રમાણે પણ તમે દર્શાવી શકો છો. એવું નહીં કે h પહેલા જ લેવો, t પણ પહેલા લઈ શકો છો. બરોબર છે. હવે h અને t જે આપને મળે છે એને તમે શું કહી શકો? પ્રાથમિક પરિણામો પણ તમે કહી શકતા હોય છો. બરોબર છે. એટલે h અને t ને આપણે પ્રાથમિક પરિણામો અથવા પ્રાથમિક ઘટનાઓ પણ આપણે કહેવાય. બરોબર. તો આપણે એ પણ લઈએ કે h અને t શું છે તો કે પ્રાથમિક પરિણામો છે. પ્રાથમિક પરિણામો છે. તો આને આપણે નિર્દેશાવકાશ કહેવામાં આવતું હોય છે. હવે નિર્દેશાવકાશના પાસે એને આપણે પેટા મુદ્દા જોવાના રહેશે. શાંત નિર્દેશાવકાશ અને અનંત નિર્દેશાવકાશ, આ બે વ્યાખ્યા જો આપણે જોવાના રહેશે. તો હવે આપણે આગળનો વ્યાખ્યા લઈશું શાંત નિર્દેશાવકાશ કોને કહેવાય. તો એનો મુદ્દો આપણે જોશું. શાંત નિર્દેશાવકાશ આપણે કોને કહેશે તો એની વ્યાખ્યા હવે લેવાની રહેશે આપણે. તો એની વ્યાખ્યા આપણે લઈએ કે શાંત નિર્દેશાવકાશ કોને કહેવાય તો કે જે નિર્દેશાવકાશના ઘટકોની સંખ્યા પરિમિત હોય અથવા શાંત હોય તો તે નિર્દેશાવકાશને શાંત નિર્દેશાવકાશ કહેવામાં આવે છે. બરોબર છે. જે નિર્દેશાવકાશના ઘટકો કેવા હોય? પરિમિત એટલે કે સીમિત હોય, ગણી શકાય તેવા હોય, તો તેવી જે ઘટનાઓ હોય છે, બરોબર છે, અથવા તેવા જે નિર્દેશાવકાશ હોય છે તેને આપણે શું કહેવાય? શાંત નિર્દેશાવકાશ કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં નિશ્ચિત જ હોય કે 5 તો કે 5, 6 કે 6, પાસાના કુલ પરિણામ કે 6, 52 પતાના કે 52, આ શું થયા? નિશ્ચિત થયા કહેવાય. તો નિશ્ચિત જ પરિણામ હોય છે. તો એને આપણે શું કહેવાય? તો આપણે શાંત નિર્દેશાવકાશ કહેવામાં આવે છે. તો એની વ્યાખ્યા આપણે લઈ લઈએ પહેલા તો કે જે નિર્દેશાવકાશના ઘટકોની સંખ્યા, જે નિર્દેશાવકાશના ઘટકોની સંખ્યા, શેની? નિર્દેશાવકાશના ઘટકોની સંખ્યા. દાખલા તરીકે અહીંયા આપણે સિક્કાના લીધા તો h અને t નિર્દેશાવકાશ થાય. નિર્દેશાવકાશના ઘટકોની સંખ્યા કેવી હોય? પરિમિત હોય, એટલે કે ગણી શકાય તેવી હોય, પરિમિત અથવા શાંત હોય, અથવા શાંત હોય. દાખલા તરીકે એક સિક્કો હોય તેના બે જ પરિણામ હોય, એનાથી વધે નહીં. તમે યાદ રાખજો, કા h હોય કા t હોય, એનાથી ત્રીજું પરિણામ કોઈ આવે એવું કોઈ દી તમે જોયું કે h અને t બંને હારે પડે? નથી પડતા આવતા. બરોબર. એના પરિણામો કેવા હશે? પરિમિત હશે કે શાંત હશે. હોય તો તે નિર્દેશાવકાશને, શાંત હોય તો તે નિર્દેશાવકાશને આપણે શું કહેવામાં આવે છે તો કે શાંત નિર્દેશાવકાશ કહેવામાં આવે છે. તો એનું આપણે એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ એક લેવી. બરોબર. તો એનું ઉદાહરણ શું લઈશું કે એક સમતોલ પાસાને ફેંકતા મળતો નિર્દેશાવકાશ. હવે એક સમતોલ પાસાને આપણે ફેંકવો છે તો એનો નિર્દેશાવકાશ કયો કયો મળે? કા 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે, 6 મળે. આ એના નિર્દેશાવકાશ મળે. તમને ખ્યાલ છે એક સમતોલ પાસાને તમે ફેંકો ત્યારે તો એના નિર્દેશાવકાશ આપણે જોયા કે શું છે? ઘટકો ગણી શકાય એવા જ આપણે પ્રયત્ન મળ્યા ને. તો એને શું કહેવાય? આપણે શાંત નિર્દેશાવકાશ કહેવાય. તો એને આપણે એક્ઝામ્પલ લઈએ કે એક સમતોલ પાસાને ફેંકતા મળતા પરિણામો. એક સમતોલ પાસાને ફેંકતા મળતા પરિણામો. તો આ શાંત નિર્દેશાવકાશનું આપણે એક્ઝામ્પલ થાય છે. તો શાંત નિર્દેશાવકાશ જોઈએ ત્યારબાદ આગળની વ્યાખ્યા આપણે જોવાની રહેશે. તો કે આગળની વ્યાખ્યા આપણે આવશે અનંત નિર્દેશાવકાશ. તો આની વ્યાખ્યા આપણે એકદમ ઈઝી પડે. શાંત નિર્દેશાવકાશ એટલે શું? કે જેની સંખ્યા પરિમિત હોય એટલે શાંત હોય છે. તો આની અંદર શું આવશે કે જે નિર્દેશાવકાશના ઘટકોની સંખ્યા પરિમિત ન હોય અથવા શાંત ન હોય, પરિમિત ના હોય એટલે કે અનંત હોય, એની સંખ્યા કેવી હોય? જાજી હશે નિર્દેશાવકાશની સંખ્યા. બરોબર. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે 52 પત્તાના ઢગમાંથી કાઢીનો એકો મેળવવાના પરિણામોની સંખ્યા. તો આપણે છે ઘણા પ્રયોગ કરવો પડે ને. આની અંદર કેવું હતું? 1-2 પરિણામમાંથી મળી જાય, શાંત જ હોય.
પણ ઓલાની અંદર કાઢીને એકો મેળવો હોય તો આપણે ગણતરી કરતા વાર લાગે. તો એનો કેવો કહેવાય આપણે? તો કે અનંત નિર્દેશ અવકાશ કહેવામાં આવે છે. તો એની વ્યાખ્યા આપણે લેશું કે જે નિર્દેશ અવકાશના ઘટકોની સંખ્યા પરિમિત ન હોય, એટલે કે નિર્દેશ અવકાશ શાંત ન હોય, તો તેને આપણે શું કહેવામાં આવે છે? તે નિર્દેશ અવકાશને તો કે અનંત નિર્દેશ અવકાશ કહેવામાં આવે છે. તો એની વ્યાખ્યા આપણે લેશું હવે કે જે નિર્દેશ અવકાશના ઘટકોની સંખ્યા, જે નિર્દેશ અવકાશના ઘટકોની સંખ્યા પરિમિત ન હોય, એટલે કે શાંત ન હોય તેવા નિર્દેશ અવકાશને આપણે શું કહેવામાં આવે છે? તો કે અનંત નિર્દેશ અવકાશ કહેવામાં આવે છે. અનંત નિર્દેશ અવકાશ કહેવામાં આવે છે. તો અનંત નિર્દેશ અવકાશ આપણે કોને કહેવાય છે? તો એની વ્યાખ્યા આપણે જોઈએ કે જે નિર્દેશ અવકાશના ઘટકો છે એ પરિમિત ન હોતા અથવા શાંત ન હોતા, તેને આપણે શું કહીએ છીએ? તો કે અનંત નિર્દેશ અવકાશ કહેવામાં આવતું હોય છે. તો હવે એનું આપણે એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ લઈએ કે એનું આપણે એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ છે કે 52 પત્તાના ઢગમાંથી લાલનો એકો ન મળે ત્યાં સુધી પત્તા લેવાના જે પ્રયોગો બને તો એને શું કહેવાય? આપણે અનંત નિર્દેશ અવકાશ કહેવામાં આવતું હોય છે. એનું એક્ઝામ્પલ અહીં આપણે આપશું કે 52 પત્તાના ઢગમાંથી એટલે કે 52 પત્તો હોય એના ઢગલામાંથી લાલનો એકો ન મળે ત્યાં સુધી પત્તું લેવાની જેટલા પ્રયોગો થાય બરોબર, એને મળતો નિર્દેશ અવકાશને આપણે શું કહેવાય? કે અનંત નિર્દેશ અવકાશ કહીએ છીએ. તો આપણે દાખલા તરીકે એક ઢગલો હોય એની અંદરથી લાલનો એકો આપણે મેળવવો હોય તો આપણે આમ ખેંચતા જઈએ મૂકતા જઈએ આપણે નિશ્ચિત ના હોય તો એની અંદર લાલનો એકો આ જ હોય તો એની અંદર કેટલા પરિણામો મળશે? એટલે પરિમિત નથી હોતા. તમે એમ કહી શકો કે 5 પરિણામમાંથી જ આ મળી જશે? ના કહી શકાય. એટલે કે જે કેવા હોય ગણી ન શકાય. તો એને આપણે અનંત નિર્દેશ અવકાશ કહેવામાં આવે છે. તો મિત્રો આ આપણે જોયું નિર્દેશ અવકાશ અને યાદચ્છિક પ્રયોગ વિશેની આપણે માહિતી જોઈએ. હવે એના પરથી જ આપણે એક સ્વાધ્યાયના દાખલા લેશું. હવે તો પહેલું જ આપણું સ્વાધ્યાય લઈએ કે 1.1 ભાગ 1 ની અંદરનું બરોબર છે. એના દાખલા લઈએ થોડાક કે સ્વાધ્યાય 1.1 એનો પ્રશ્ન નંબર આપણે 1 લેશું અને એનો પહેલો દાખલો આપણે લઈએ. તો કે એની અંદર શું કહે છે? આપણે પહેલો જ દાખલાની રકમ આપણે જોતા જાઓ કે શું કહેવા માંગે છે આપણને. તો એની અંદર શું કીધું છે? તો કે એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે અને રકમ જોજો. પહેલા પ્રશ્નની આગળ શું કીધું કે યાદચ્છિક પ્રયોગ માટે નિર્દેશ અવકાશ લખો, એટલે કે નિર્દેશ અવકાશ જ લખવાના છે. પાસાને કુલ એક ફેંકી તો એક પાસો હોય ને ફેંકવામાં આવે તો કયા એના નિર્દેશ અવકાશ મળે? તો કે 1 2 3 4 ને 5 અને 6 બરોબર, 6 જ મળે. તો અહીંયા એ જ પ્રમાણે એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે. એક સમતોલ સિક્કો હોય 3 વખત ઉછાળવામાં આવે છે તો એના મળતા પરિણામો કયા કયા છે? એટલે કે એના યાદચ્છિક પ્રયોગ એટલે કે નિર્દેશ અવકાશ કયા મળશે તે આપણે જણાવવાનું છે. તો પહેલા આપણે કુલ પરિણામો મેળવી લેવાના. શું મેળવી લેવાના? કુલ પરિણામો એટલે કે n બરાબર તમને ખબર છે કે એક સિક્કાની કેટલી બાજુઓ આવે? તો કે 2. તો આ 2 લઈ લેવાના. કેટલી વાર ઉછાળવામાં કીધું છે? કે 3 વાર, એટલે કે 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત કરે એટલે કેટલા થાય? તો કે 8. તો એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આપણે આવશે એટલે શું થશે? તો કે એના કેટલા પરિણામ મળ્યા? 8 પરિણામ મળ્યા. હવે કયા કયા 8 મળ્યા છે એ નિર્દેશ અવકાશની અંદર તમારે લખવાના છે. તો અહીંયા યુ કરીને
એના નિર્દેશોકાશ. તો ત્રણેય ઉપર જુઓ, પહેલો જ પરિણામ કયું આવે કે ત્રણેય ત્રણ તમને છાપ મળે એક જ સાથે ત્રણેય ઉપર છાપ મળે તો પહેલું પરિણામ આપણે એચ 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 આવશે, આવું બને. અથવા પહેલા ઉપર ને બીજા ઉપર છાપ મળે, ત્રીજા ઉપર પાછો ટી મળે તો એવું પરિણામ આપણે આવી શકે. બરોબર છે? તો એ પરિણામ પણ આવે કે એચ એચ ટી. અથવા પહેલા ઉપર ટી મળે અને બીજા બે ઉપર છાપ મળે તો એવું પરિણામ પણ આવી શકે, એટલે કે ટી એચ એચ. અથવા પહેલું છેલ્લું બી છાપ મળે ને ત્રીજું આપણે એટલે વચ્ચેનું આપણે ટી મળે તો એ પરિણામે આવી શકે, એટલે કે એચ ટી એચ. બરોબર? એવી રીતે. અથવા ત્રણેય ઉપર આપણે શું મળી શકે? કાંટો, એટલે કે ટી ટી મળી શકે તો આપણે ટી લઈ શકીએ છીએ. અથવા પહેલા બે ઉપર ટી મળે, ત્રીજા ઉપર એચ મળી શકતો હોય છે. અથવા પહેલા ઉપર છાપ મળે, બીજા બે ઉપર કાંટો એટલે કે ટી મળે. અથવા ટી એચ ટી, એટલે કે આ 8 પરિણામ કુલ એક સમતોલ સિક્કાને ઉછાળવામાં આવશે તો 8 પરિણામ હારી આપણે એના નિર્દેશોકાશ મળતો હોય છે. તો આ મળી ગયું યાદચ્છિક પ્રયોગનો નિર્દેશોકાશ. કયા કયા મળે છે તો એ તમને હવે ખ્યાલ હોવો જોઈએ. ધોરણ 10 અંદર પણ આપણે આવતું હતું. બરોબર છે? તો એનો નિર્દેશોકાશ મેળવો. હવે એવી રીતે જ બીજો દાખલો આપવામાં આવેલો છે. તો એની અંદર શું કીધું કે 6 બાજુવાળા એક સમતોલ પાસા અને એક સમતોલ સિક્કો એક સાથે ઉછાળવામાં આવે છે. યાદ રાખજો, અહીંયા ખાસ તમને પાસો આપેલો હોય અને સિક્કો આપેલો હોય, એ વસ્તુ યાદ રાખજો. તો એની અંદર શું કીધું છે કે પાસાના પરિણામ આપણે જોઈએ કે એક સમતોલ પાસો, તો પાસાના પરિણામો પહેલા આપણે મેળવી લો. હાલો, તો કે પાસાના પરિણામો તો પાસાના પરિણામો તમને ખ્યાલ હોવો જોઈએ કે કયા કયા છે. તો કે 1 આવે, 2, 3, 4, 5 અને 6, એટલે કે 6 બાજુ આવે પાસાની. બરોબર છે? હવે સિક્કાના પરિણામો કયા કયા છે તો એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. તો કે સિક્કાના પરિણામો, તો સિક્કો છે એના પરિણામો કયા આવે તો કે એચ અને ટી. તો આનો નિર્દેશોકાશ મેળવવાનો હોય. તો હવે એનો નિર્દેશોકાશ આપણે મેળવશું. એક સિક્કો અને એક પાસો, બંને વસ્તુ રાખવાની છે આપણે. બરોબર છે? કે પાસા ઉપર એચ મળે તો સિક્કા ઉપર એક મળે. પાસા ઉપર સિક્કા ઉપર એચ મળે તો પાસા ઉપર 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે, એવું નક્કી ના હોય. પણ એના નિર્દેશોકાશ કયા કયા મળશે તો એ આપણે જોઈએ. તો કે યુ બરાબર છગડીયા કાઉસ કરીને જ લેવાનો. એની અંદર નાનો કાઉસ કાં તમને એચ મળે અથવા 1 મળે. બીજું પરિણામ કયું મળે? એચ મળે કાં 2 મળે, એચ મળે કાં 3 મળે, એચ મળે તો 4 મળે, એચ મળે કાં 5 મળે, અને કાં એચ મળે તો 6 મળે. તમને ખ્યાલ છે કે એચ મળે એટલે એવું નક્કી ના કરી શકું તમને એક જ મળ્યો હોય પાસા ઉપર. આમ સિક્કો ઉછાળ્યો મેં, હાલો નીચે એચ પડ્યો હોય, પાસો ફેંકવામાં આવતું એમ નક્કી હોય કે એક જ પડશે કે 3 પડશે? નથી નક્કી હોતું. ધ્યાન રાખજો. એટલે નિર્દેશોકાશ એટલે શક્ય કુલ પરિણામો થાય. તો પાસોને બંને એક સાથે ફેંકવામાં આવે છે એટલે શક્ય પરિણામ કયા કયા છે તે આપણે દરેક લઈ લઈશું. હવે આપણે જુઓ કા આપણે પાસા ઉપર ટી પડે કા એચ પડે, એટલે સોરી 1 પડે, કા ટી પડે તો કે 2 પડે, કા 3 પડે, 4 પડે. બરોબર? અને ટી 5 અને છેલ્લે ટી 6. તો તમને એ વસ્તુ ખ્યાલ આવી જશે કે પાસા ઉપર તમારે ટી પડ્યો તો સિક્કા ઉપર ટી પડ્યો તો પાસા ઉપર કયો અંક આવશે? નક્કી હોય ના હોય. પણ એટલું નક્કી હોય કે 1 થી 6 ની અંદરનો જ અંક આવે, એનો બહારનો આવે નહીં. બરોબર? તો આવી રીતે આપણે શું કરી શકાય કે એક સિક્કો અને એક પાસાના બરોબર બંને એક સાથે ફેંકવામાં આવે તો કયા કયા પરિણામો મળે છે તો કે એના કુલ 12 પરિણામો મળે છે. બરોબર? એટલે n બરાબર કેટલા પરિણામ મળશે? 12. અને એ પણ તમારે નીચે જો એક સૂચના ખાસ કે જણાવવું પડે. તમે પહેલો અંક શીનો લીધો હોય? સિક્કાનો લીધો હોય તો કાઉન્સની અંદર પહેલો અંક સિક્કો લખવો પડે. બીજો અંક આપણે પાસાના પરિણામો લીધા છે તો પાસાના પરિણામો એવું આપણે જણાવવું પણ પડે. તમને તો જ ખ્યાલ આવે. નથી અહીંયા તમે લખી જ નાખ્યું કે પાસાના પરિણામ સિક્કાના પરિણામ તો કંઈ ઉપાધિ જ નથી. તો અહીંયા આપણે આજે રાખશું. બરોબર? નિર્દેશોકાશ કેવી રીતે આપણે મેળવાય હવે તમને ખ્યાલ આવી જશે. હજુ કાલ પણ આના વધારે દાખલા આપણે જોશું આગળ.